રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જ્યારે મહામુહિમ અને બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોય ત્યારે હજારોની સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર કરવામાં આવ્યા હતા. વિશ્વ રત્ન અને બંધારણના ઘડવૈયા જેણે તમામ લોકોને સંપૂર્ણ રીતે, તમામ જ્ઞાતિને પણ સંપૂર્ણ રીતે હક અપાવ્યા છે તેવા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોવાથી મહારેલીનું આયોજન કરાયું હતું. આ મહારેલીમાં ઉપલેટાના બસ સ્ટેન્ડથી શરૂ કરી અને ઉપલેટાના રાજમાર્ગો જેવા કે આંબેડકર ચોક, વડલી ચોક, બાપુના બાબલા સુધી ગાંધી ચોકના રાજમાર્ગ પર આ રેલી આયોજનબદ્ધ પસાર થઈ હતી. જોકે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ 135મી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના અવસર પર ઉપલેટા નગરપાલિકા તેમજ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમના અંતર્ગત સવારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જુદા જુદા શહેરના સમગ્ર સમાજના આગેવાન દ્વારા, સમગ્ર રાજકીય પાર્ટીઓ દ્વારા, સમગ્ર સમાજના સંગઠન દ્વારા ફૂલહાર, પુષ્પ અર્પણ કરવામાં આવેલ હતા. આ સમગ્ર કાર્યક્રમ ઉપલેટા નગરપાલિકાના સદસ્ય શ્રી લીલાબેન વિજયભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલો છે. નગરપાલિકા અને દલિત સમાજ દ્વારા સંયુક્ત કાર્યક્રમ હોય. અત્યારે આજ 4 વાગે ઉપલેટા વણકરવાસ ખાતેથી તાંબડિયા ચોક, પાંજરાપુર ચોક, ગાંધી ચોક થઈ બાવલા ચોક થઈ અને સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.